ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજા એ મહેરબાન થઈ ચૂક્યા છે। જો કે બનાસકાંઠાના પાલનપુરમાં તો સામાન્ય વરસાદમાં જ પાણી ભરાવાની સમસ્યા ઉજાગર થઈ ગઈ છે। પાલનપુરમાં 1 થી 1.5 ઇંચ જેટલો જ માત્ર વરસાદ વરસ્યો અને તંત્રના પાપે ઘણા વિસ્તારો એ પાણીમાં તરબોળ થઈ ગયા। શહેરના જૂના બસ સ્ટેશન રોડ પર વરસાદી પાણી ભરાતાની સાથે જ વાહન ચાલકો અને રાહદારીઓ એ ખૂબ પરેશાની ભોગવી રહ્યા છે। બસ સ્ટેન્ડ આગળ જ વરસાદી પાણી ભરાઈ જતાની સાથે જ બસ સ્ટેન્ડમાં આવતા પ્રવાસીઓ અટવાઈ પડ્યા। સામાન્ય વરસાદમાં જ જાહેર માર્ગ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા પાલિકાની પ્રી મોન્સૂનની પ્લાનની પોલ અહીં ઉજાગર થઈ ગઈ છે। લાંબા વિરામ બાદ બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં મેઘરાજની ધમાકેદાર એન્ટ્રી થઈ છે ને તે વચ્ચે જિલ્લા મથક પાલનપુરમાં બપોરના સમયે છેલ્લા 1 કલાકથી જે પ્રકારે અવિરત વરસાદ થઈ રહ્યો છે, ધીમી ધારે થતો વરસાદ અત્યાર સુધીમાં માત્ર 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ થયો છે અને આ સામાન્ય વરસાદમાં જ પાલનપુરના અનેક વિસ્તારો છે તે પાણી થયા છે। અત્યારે પાલનપુરના જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં છું ને આપને દ્રશ્યો બતાવી રહ્યો છું કે જે પ્રકારે માત્ર 1.5 ઇંચ જેટલો વરસાદ અને આ વરસાદે પાલનપુરના બસ સ્ટેન્ડને જોડતા રસ્તાઓ છે તે પાણી કરી દીધા છે। જે પ્રકારે આ સામાન્ય વરસાદ અને આ સામાન્ય વરસાદમાં જ રસ્તાઓની આ સ્થિતિ પાલિકાની પ્રી મોન્સૂન પ્લાનની પોલ છે તે ખોલી રહી છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો સામેથી જે રસ્તો ગુરુનાનક ચોકથી બસ સ્ટેન્ડને જોડતો આ રસ્તો છે, સામાન્ય વરસાદ થયો છે ને સામાન્ય વરસાદમાં જે પ્રકારે રસ્તા પર પાણી ભરાતા અત્યારે તો બસ સ્ટેન્ડમાં સરકારી બસોની મુસાફરી આવતા જે મુસાફરો છે તેઓ હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે, તો સાથે જ અનેક જે વાહન ચાલકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા છે। મહત્વની વાત છે કે ચોમાસા પહેલા પાલિકાએ પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કર્યાના દાવાઓ થયા હતા, પરંતુ સામાન્ય વરસાદમાં જ પાલિકાની પ્રી મોન્સૂન પ્લાનની પોલ છે તે ખુલેલી જોવા મળી રહી છે। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા।